અરે 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 કઈ બાજુ ચાલ્યા? અરે આશ્રમે. હા તો પણ એટલી બધી ઉતાવળ શેની છે? અરે આજ 1 તારીખ છે તો અશોકને મળવા જાવ ને. આજે બધાને મળવા દે છે. હા એ તો મને ખબર છે કે આજ 1 તારીખ છે અને દર મહિને 1 તારીખે છે ને આશ્રમવાળા બધા સગા સંબંધીને મળવા દે છે. હા તે એટલે તો જાઉં છું. પણ પપ્પા, હા તમે અશોકભાઈને દર મહિને તો મળવા જાવ જ છો, તો આમ દર મહિને ન જવાનું હોય. જો એને કઈ જરૂર હોય તો એ સામેથી ફોન કરી જ દઈ ને. અરે મહિનો એટલે 30 દિવસ થાય તો 30 દિવસે મારું એક વખત તો મન વળગે કે નહીં મારા દીકરા ઉપર? આ સારું સારું ભાઈ, તમને મન વળગતું હોય ને તો તમે જઈ આવો, બીજું તો શું કરવાનું? હા. અરે 1000-2000 રૂપિયા તો આપ ને. શું કરવા? અરે આ જમા કરાવી દઉં ને અશોકના ખાતામાં. ગમે ત્યારે કાંઈક ઇમરજન્સીમાં ખર્ચો આવ્યો હોય તો સંસ્થાવાળા આપે. અરે હવે એને શું જરૂર છે? જો આ 3 ટાઈમનું જમવાનું સંસ્થા આપે છે, નાવા ધોવાની વ્યવસ્થા સંસ્થા કરીને આપે છે, બધી જેટલી જીવન જરૂરિયાતની વસ્તુ જોઈએ ને એ બધી સંસ્થા પૂરી પાડે છે. અને રહી વાત કે એમને ઘટતી વસ્તુ આપણે પણ તો દઈ આવીએ છીએ ને. આ તમે દર મહિને લેતા તો નથી જતા એની માટે? પણ આ વખત વસ્તુ કાંઈ નથી લઈ જતો અને બેટા સંસ્થાનું આપણે મફતમાં ન ખવાય એટલે થોડા ઘણા જમા કરાવી દઈએ. પણ પપ્પા, હા ભાઈને જ્યારે સંસ્થામાં આપણે મૂકી આવ્યા હતા ને તો કઈ આ સંસ્થાવાળા આમને નહોતા રાખ્યા, ત્યારે આપણે પાસે છે ને કંઈક પૈસા લીધા હતા. એ પૈસા કે કાયમ થોડા ટકી રહે. તારે ન આપવા તો કાંઈ નહીં, હું મારી પાસે વાપરવાના છે ને એ આપી દે, પછી તું આપજે. અરે પણ આવો ખોટો ખર્ચો શું કામ કરવો? જો એવું કંઈ હશે ને તો સંસ્થાવાળા આપણને ફોન કરી દેશે. એમને કહેતા આવજો કે મારા આ જો અશોકભાઈને કંઈ જરૂર હોય ને તો ફોન કરી દે, એટલે આપણે આ ગૂગલ પેની સર્વિસ તો છે જ ને, આમ ઓનલાઈન પૈસા મોકલી દેવું. એ કાંઈ નહીં, તાર પૈસા ન અપાય ને તો કાંઈ નહીં, મને મોડું હું કામ કરાવીશું, હું જાઉં છું. હા હવે જવું હોય તો જાઓ. હા જો તો ઉતાવળ તો કેટલી છે, જાણે કેમ આ મહિનાની 1 તારીખે અશોકભાઈને નહીં મળે ને તો અશોકભાઈ કંઈક ભાગી જવાના છે, ત્યાં ને ત્યાં જ રહેવાના છે અને આખો દિવસ મળવા દે છે તોય ઉતાવળ કરશે. આ અશોક ત્યાં છે ને તો પણ શાંતિ નથી લેવા દેતો અને મહિને મહિને ખર્ચા કરાવે છે એ અલગ. બસ ઉભા ઉભા છે ને સીટીઓ માર્યા કરજો. શું થયું? શું તકલીફ પડી આપણને પાછી? બસ મને તો કંઈક ને કંઈક તકલીફ થતી જ હોય હે ને. તે જન્મજી માટે લીધો છે? વધારે પડતું ન બોલો હો ને સાગર. ભાઈ બોલ ને, શું કામ આવે છે? મસ્તી કરું છું એ તો. તમારા પપ્પા ક્યાં ગયા છે? હવે આશ્રમ ગયા છે ભાઈ પાસે. સરસ, મને તો ખબર ય નથી કે તમારા બાપા અહીંયાથી ઘરેથી આશ્રમમાં જતા રહ્યા છે. આ કંઈક વસ્તુ મંગાવવાની હોય તો કઈ ગયા હોત તો મંગાવી લેત ને. હવે એ છે ને આ ઘરના વડીલ છે, મોબ છે આ ઘરનો, તો એ એની વહુને પૂછીને જાય કે બટા મારે આશ્રમ જવું છે, હું જાઉં કે ન જાઉં? તારે એને પૂછીને જવું પડે, એ તને ન પૂછે. તમે તો આ ઘરના કોઈ કામ કરતા નથી કે તમે બહાર જાઓ ત્યારે મને કઈ પૂછતા નથી. એટલે શું ઘરની બહાર નીકળીને મારે બધી ઘરની વસ્તુઓ લાવવાની, આ બહાર જતા હોય તો સાથે શાકભાજી હોય કે બીજી વસ્તુ મંગાવી હોય એ આવી જાય. એટલે કહું છું મને શોખ નથી. હો સારું, હા નેક્સ્ટ ટાઈમ જ્યારે જઈશ ને ત્યારે કહીને જઈશ, ને એવું લાગે ને તો ફોન એ માટે જ આપ્યા છે, ફોન કરીને પૂછી લેવાનું ક્યાં છો, આ વસ્તુ લેતા આવજો, સુવિધા તો છે જ. તમે છે ને વધારે ડોઢા ન થાવ. આ તમારા બાપાની વાત હાલે છે ને તો ઈ હલાવો, ટ્રેક બદલો નહીં. હા બોલ, શું વાત આગળ વધારવી છે તારે? વધારવાની ઈ જ છે કે એમને આવી રીતના કરાય જ કેમ? અને આશ્રમમાં ગયા છે પેલાને મળવા, હા એને મળીને શું છે? હવે જવા દે ને. હા ભાઈ, જ્યાં સુધી ઘરમાં હતા ત્યાં સુધી આપણને બેયને ગમતું તો નહોતું. હા કોઈક વાર ત્યાં મળી આવે, અને આમ પણ આ ઘરથી દૂર ભાઈ છે એટલે તને ને મને બંનેને શાંતિ છે, આમાં આપણો જ ફાયદો છે. હા એ તો વાત સાચી છે, ફાયદો તો છે, પણ તમારા બાપાએ થોડુંક કાબુમાં રહે ને તો બધું સારું છે. અત્યારે છે ને નવું નવું છે, એવું લાગશે ને તો આગળ જોયું જશે શું કરવું અને શું નહીં. એ સારું, હવે અહીંયા ઊભા ઊભા સીટીઓ જ મારવાની છે કે કામે જવાનું છે? આ ઘરમાં કામ હું જ કરું છું, એટલે ચિંતા ના કરતી. પૈસા માંગવા તું મારી પાસે જ આવીશ ને આપું છું ને, વાપરે છે ને, મોજ કરે છે ને આ ઘરમાં, તો તારે મને સલાહ આપવાની જરૂર નથી. હું જાઉં કે ના જાઉં, મહિને તને પગાર મળી જશે. હા તમે છે ને મારા પતિ નથી, તમે તો આ ઘરના બોસ છો, મારે તમને કઈ કહેવાય તો નહીં. અહીંયા ઊભા ઊભા સીટીઓ માર્યા કરો. ઓકે? હે હા ઓકા જેવું. દેવ એ બહુ બટા
એવો આમ જો તો કોણ આવ્યું? હું છે આવી ગયા. ઓળખે તું? ઓળખું જ ને બાપુજી, કેમ ના. હો શાંતિ રાખશો થોડી વાર. આમને તો ઓળખું જ છું, પણ આ કોણ છે મુરત? અરે આશ્રમવાળા છે ને, આશ્રમમાં માણસ જાય થોડોક જૂનો થાય ને પછી એના આશ્રમવાળા કામકાજ શીખવાડી દે અને એના લાયક આશ્રમમાં કોઈ બીજું પાત્ર હોય ને તો એની સાથે લગ્ન પણ કરાવી દે. એ હા, થોડીક વાર શાંતિથી બેસો. હજી નક્કી નથી થયું. હા એટલે બાપુજી આણે આ મૂંગી એની સાથે લગ્ન કરી લીધા છે? હા. અલા એમ નહીં, બોલતાય પ્રેમ નથી થતો. આ મૂંગાઓને કેમનો પ્રેમ થઈ ગયો? એને બેને બહુ પ્રેમ છે. વોટ એવર. તમે શાંતિ રાખશો થોડી વાર બંને. અને બાપુજી, પ્રેમ હોય, લગ્ન કર્યા હોય, જે હોય, આ બે બલાઓને અહીંયા કેમ લઈને આવ્યા તમે? અરે ઈ હવે આપણી ભેગા રહેવાના છે. શું? હા. આ બંને આપણી ભેગા રહેવાના છે? પણ બાપુજી, એ બંને લગ્ન કર્યા તો પાલવે હવે એના આશ્રમ વાળા ને, આપણે શું કામ રાખીએ? અરે આપણે પાલવવાની જરૂર નથી. તો અરે ઈ તો કમાઈને આપણને આપશે. કમાઈને? હા, જો અશોકભાઈ છે ને એ ઇસ્ત્રીનું કામ શીખી ગયો છે. એક દુકાન રાખી લેવું અને કપડાને ઇસ્ત્રી કરી અને પૈસા કમાઈને મહિને ઘરે આપશે. અને આ વહુ છે ને એ ઓલી વાઈટો બનાવે છે. મંદિરે વાઈટો એ ઓર્ડરથી મગાવે અને મોકલે છે અને એ સારું કમાય છે. શાંતિ હો. એ તને કહે છે કે હું વાઈટું બનાવી અને વેચીશ અને કમાઈને ઘરમાં પૈસા આપીશ. સમજાય એમ કહે છે. સમજાય છે, પણ તમને એવું નથી લાગતું આ મોટી ભૂલ કરી દીધી? આ બુદ્ધિ વગરનાઓને, આ ડફોડ જેવાઓને અહીંયા શું કામ લઈને આવ્યા? તમને ખબર છે તો આપણા ઘરમાં કાંઈ નથી થતું, બરાબર છે? ઉપરાંતમાં આ લોકો આવીને એવી ધાક ચડે છે ને કે આ બેને છે ને. અરે પણ આપણે એને ખર્ચો નથી આપવાનો, એને પાલવવાના નથી, એને ખાલી એના ઘરમાં રહેવા તો દેવા પડે કે નહીં? જો બાપુજી, પહેલા જ ખબર હતી કે અશોકભાઈને છે ને ત્યાં મૂકી દીધા છે આશ્રમમાં, રેડી? તો હવે આ બેને અહીંયા લાવીને શું ફાયદો છે? અને હજી તો સાગરને ખબર નથી કે આ બે નમૂના અહીંયા આવી ગયા છે. અરે પણ ઈ એનું ઘર છે, આટલો સમય ત્યાં રહ્યો અને ઈ જરાક સુધર્યો, થોડું કામ શીખ્યો અને લગ્ન થઈ ગયા. આપણે તો જો લગ્નનો ખર્ચો બચી ગયો અને ઘરમાં કમાઈને પૈસા આપશે. આવી ને બુદ્ધિ વગરની ઈ મૂંગી જ ગોતી. કાઈ નહીં તો આને કઈ બીજું મળ્યું? અમસ્ત આને કોણ મળવાનું છે? બુદ્ધિનો ડફોડ તો છે. એને લાયક કોઈ મળે ને. એ જ એને લાયક આ ઘર નથી બાપુજી. તમે સમજો કે ના સમજો? તમે કેમ સમજતા નથી? આ એનું જન્મનું કાંઈ ઠેકાણું છે, એનું ઘર છે, એના બાપ દાદાની આ પ્રોપર્ટી છે, એમાં એનો હક લાગે કે ન લાગે? અને હવે આના લગ્ન થઈ ગયા તો એનો હક લાગે કે ન લાગે? સારું, હવે લઈ આવ્યા છો ને તો અહીંયા ને અહીંયા રાખો. હો, હું છે ને હવે સાગર હારે જ વાત કરીશ, પછી ખબર પડશે. અને તમે બંને તો જીભડી નથી હલતી તો કેટલું લબ કરવા જોઈએ, અને જીભ દીધી હોત તો હું થાત? અરે બિચારા લાચારી બતાવે છે, અમે ક્યાં બોલીએ કેમ છે એમ કે છે. ગાંડી તો તું છો કે ઘરના સભ્યોને સમજી શકતી નથી. મારા દીકરાને ગાંડો કહે છે.
મારો દીકરો ઘરે આવ્યો, મારી ખુશીનો પાર નથી. લોકો એમ કહેતા કે મૂંગો છે, આવો છે, તેવો છે. એ તો જિંદગી બનાવીને આવ્યો, કમાતા શીખી ગયો, અને વગર ખર્ચે મારે તો વહુ પણ આવી ગઈ. ભલું થાય એ આશ્રમવાળાનું કે એણે તો આવા કેટલાય દીકરા દીકરીને સુખી જીવન આપ્યા હશે. હે ભગવાન, એનું ખૂબ ભલું થાય. હવે શું કરશું? આ તો એક પડોશણને કાઢવા ગયા તો બીજી આવી ગઈ. બેયને ક્યાં વાંચવા આ ઘરમાં? અને એ અમારે સાગર આવે ને એટલે હું વાત કરીને જ રહીશ. શું કહેતા હતા? કાંઈ નહીં થાય, જવા દ્યો, આમ કરો તેમ કરો. જોઈ લીધું? હા, શું કરે છે? સરસ, આવો, તમારી જ રાહ હતી. પથરામણી થઈ તમારી? હા, હા હા ની કરો માં. મહારાજા આવ્યા છે તો પધરામણી તો કરે જ ને. આગતા સ્વાગતા કરો. આ નવા મહારાજા આવ્યા ને એની કરવો ને પેલા. કોણ આવ્યું છે? સાગર, મેં તમને કીધું તું ને આ ઘરમાં કાંઈ પૂછનીશ થશે ને એટલે હું પેલા છે ને તમારો કોલર પકડીશ. કોલર પકડતા પહેલા એ તો કહી દે કે થયું શું છે. આ તમારા પ્રિય પૂજ્ય પિતાશ્રી હા, આશ્રમમાં ગયા હતા તમારા મૂંગા ભાઈને મળવા. હા, મને ખબર છે ભાઈ. તો શું થયું? એ તો ઈ છે ને અહીંયાને લઈને આવ્યા છે, અને એક નહીં એખાડે બીજું ફ્રી આવ્યું છે પાર્સલ. શું? હા, પપ્પા અશોકભાઈને એ ઘરમાં લાવ્યા, પણ શું કામ? અને શું કહે છે એની સાથે કોઈ બીજું આવ્યું એટલે? બીજા કોને લાવ્યા છે? એની પત્નીને. એની પત્નીને? હા, હવે અશોકભાઈને કોણ આપે છોકરી? એના લગ્ન એવી કોણ છોકરી છે કે જે અશોકભાઈ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ? હોય ને. ત્યાં આશ્રમની છોકરી છે, બે એક સરખા છે, એક સરખા ભળી ગયા મૂંગે મૂંગા. છોકરી એ મૂંગી છે? હા, છોકરી મૂંગી છે હો ને.
અને આપણી છે ને વાત ઈ નથી કે છોકરી મૂંગી છે કે છોકરો મૂંગો છે. આ પડોજણને આપણે આ ઘરમાંથી બહાર કાઢી હતી અને એ પાછી આવી ગઈ. એ બધું તો ઠીક છે પણ મૂંગી છે તો એ આ અશોકભાઈને મળે એ બહુ મોટી વાત કહેવાય હો. સગર શટ અપ ઓકે. હું શું વાત કરું છું, તમે શું વાત લઈને બેસી ગયા છો? મેં પહેલા જ કીધું તું તમારા બાપા બહાર જાય ને તો એની ઉપર થોડીક નજર રાખો. જોયું હવે શું થઈ ગયું? પપ્પા ગયા ને એ મને મળીને ગયા. પણ એવું કઈ નહીં ગયા હોય કે મારા દીકરાને હું પાછો લઈ આવીશ. હા એ તો કહીને નહોતા ગયા પણ હવે ચિંતા શું કામ કરે છે? હું છું ને ત્યાં સુધી તને હા ખોટું ટેન્શન લેવાની જરૂર નથી. તમે છો ને એટલે જ મારે ટેન્શન છે. આ પહેલા બધું છે ને સરખું કરી નાખ્યું હોત ને તો આટલું ટેન્શન ના હોત. હા તો કાંઈ નહીં, હું નીકળી જવા ઘર છોડીને. બીજું શું, મસ્ત હિમાલયમાં જઈને તપસ્યા કરીશ. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? હું નીકળી જાઉં? એક કામ કરો, મને ડિવોર્સ આપી દો ને તો. વાંધો નહીં, કાગળિયા તૈયાર કરી દો. વાહ, તમને કઈ ફેર નથી પડતો ને યાર. તમે એ લપ મૂકો ને, આ લોકોને કાઢો આ ઘરમાંથી. હું આ લોકોની હારે નહીં રહી શકું. હા ભાઈ હા, મસ્તી કરું છું અને ચિંતા નહીં કરતી. હા, અશોકભાઈ અને એની આવનારી પત્ની એને આ ઘરની બહાર કઈ રીતે કાઢવાને એ હું વિચારી લઈશ. એટલે તારે ખોટું ટેન્શન લેવાની જરૂર નથી. કામ પણ હા, અશોકભાઈને આપણે બંને મળીને જ કાઢ્યા હતા ને તો હા નવીન શું છે, પાછા કાઢી મૂકીશું. કંઈક ને કંઈક તીગડમ લગાવીશું. એની પહેલા તમારા બાપાને સીધા કરજો. બહુ લવારી વધી ગઈ છે. હા હવે જોઈ લઈશ ત્રણેયને. બીજું શું? પણ મારી આમ કેમ ઊંચા અવાજે વાત કરો? હું કેમ એ લોકોના ઘરમાં લઈને આવી હોય? બોલો. કારણ કે તારી પણ લવારી દિવસે ને દિવસે વધતી જાય છે. ધીમે બોલો ને એમ કહું છું. હા સારું ચાલ, મને મારું કામ કરવા દે ને, તું તારું કામ કર. કામ એટલે કયું ખબર છે ને? હા હા, મને ના શીખવાડ, મને બધી ખબર છે. જ્યારે હોય ત્યારે શીખવાડવા માંડે મને. હા. અરે એક તો ભૂલ એની છે હે, અને પાછા મને કહે છે. શીખ્યા હોત ને તો આ નોબત જ ન આવે. બુદ્ધિ વગરના. હા અહીંયા હું કરો છો ત્યાં? એ ભાઈ આ શું છે બધું? કોના છોકરાના લગ્નમાં જેવું છે? હા હું બહાર ગયો તો એમ. આ તો ખબર છે તમારું ભેજું ખરાબ છે, તમને કઈ ખબર પડતી નથી. ખબર જ છે મને. બીજું આગળ? હા મગજ નથી. હવે એક તો આની એક તો ભાષા સમજાતી નથી. આ હું ઈ કરે છે, હું ઈ કરું. હવે આમ આગારો ને ઘડીએ ને ઘડીએ આમ હા બધ ભરવી જરૂરી છે. હા હું નાનો છું, મને ખબર છે. એટલું તો ખબર પડે આમ કરો એટલે. હવે હું શું કહું છું, આ ઘરમાં શું કામ કુડાણા? શું જરૂર હતી આ ઘરમાં પાછું આવવાની? આ એકવાર આ ઘરની બહાર કાઢ્યા તો ખબર નથી પડતી કે પાછું આ ઘરમાં ઉઠીને ના અવાય. ઈ તો ક્યાં ભૂલી જાવ કે આના કાનપુરમાં તો હડતાલ છે. અને કઈ રીતે સમજાવું હવે? હા તમે તમે આ ઘરમાં હું કામ આવ્યા? તો અને ના પાડી જવાય ને કે માર ન થવું. હું કામ અને હા પાડી? હા તો આવ્યા આને હું કામ લાવ્યા? અહીંયા તો બોલતા આવડતું તું, સાંભળતા આવડતું તું. જોઈ કોઈ છોકરી આ ન પાડી, હા મૂંગાને આ પાડી દીધી બોલ્યા વગર. વાહ. ના ના કામનું નથી, તારા કામનું કઈ નથી ભાઈ. તો આમ છેટું ઉભાય ને આમ કરવાની શું જરૂર છે?
આની સાથે વાત કરવી એટલે બે આગળ ભાગવત કરવી. હા, તમારી વાવ તમને રાખડી બાંધવાની છે. આ રાખડી ચૂડી જો તૂટી હાથો મેં. તમારી જેમ એનું ભેજું ખરાબ છે. ભેજું નથી એને. કંટાળી ગયો છું ભાઈ. આને કેમ મને સમજાવો? આમાં ઓલી કહે કે આને ઘરની બહાર કાઢો. ઓલી વખતે કાઢ્યો હતો ને તો હા બાપના બાપ યાદ આવી ગયા હતા. નહીં ખાઈ નહીં બહાર જવું છે. ના મારે મારું ભેજું ઓલરેડી ખરાબ થઈ ગયું છે. હવે સહન શક્તિની બહાર જાય છે. અરે ભાઈ નથી આવું મારે. માથું દુખી છે, ચક્કર આવે છે. તમે અહીંયા પગ ઉપર પગ ચડાવીને બેસી રહ્યા છો. શું થયું આગળ? થઈ ગયું ને બધો બંદોબસ્ત? શેનો? કેમ આમ સાવ આમ ઢીલા ઢપ થઈને બેઠા છો યાર? અરે શેની વાત કરે છે બાપા? અરે ઉપાડો. મારે કઈ ઉપાડવું નથી. બોલ એની વાત કરે તું. શેની વાત કરવાની હોય? ખબર જ છે આ ઘરમાંથી કોને કાઢવાના છે. નહીં, મારાથી કઈ નહીં થયો. ઓલી વખતે તો કાઢી મૂક્યા, પણ આ વખતે નહીં હો. આ વખતે નહીં. બોલીને મારો મગજ ખરાબ કરી નાખ્યો છે. કોને કાઢી મૂકવાની વાત આવે? આ સ્વીટી વોટ? આ રોજ ને રોજ ઝઘડા કરે છે મારી સાથે. હા ને આ ઘરમાં રાખવી જ નથી. જો આ ઓશિકા ફેંકે છે. સાગર સ્વીટીએ મારી સાથે રોજ ઝઘડા કરે છે અને કહે છે કે આ તમારા ઘરમાં તો મારે રહેવું જ નથી. તમે બે પહેલા નક્કી કરો કોણે ફેંક્યું ઈ કયો. સાગર ખોટું બોલશો તમે. મેં ક્યારે ફેંક્યું? તો મેં નથી ફેંક્યું. ફેંક્યું તો કહી દે. ના મેં નથી ફેંક્યું. વાંધો નહીં હો ને, કહી દો ફેંક્યું છે. નહીતર છે ને નહીં બોલું. હું સાચું બોલું છું. તું શું કામ ખોટું બોલે છે? તો લઈ લે. ફેંક્યો લઈ લે પહેલા. મેં નથી ફેંક્યું. ઊભો થા ભલે નો ફેંક્યો. મારે બધું સિવાય કોઈ કરવાનું. નો ફેંકે. થેન્ક યુ પપ્પા, તમે સમજો છો. આ તમે આનો પક્ષ લ્યો. આ મોઢે ચડાવી છે ને એટલે ઘરમાં કોઈનું માનતી નથી. એમાં મારું તો હામુકું નથી માનતી. ઓ મેં ક્યારે તમારું ન માન્યું હે? પોતે છે ને પપ્પા ડિસ્ટર્બ છે અત્યારે, એટલે છે ને બધું મારી ઉપર નાખે છે. કેમ? કે હું તકલીફ છે તે ડિસ્ટર્બ છે. આ એને છે ને આ ઓફિસના બોસ. હા ઓફિસે જાઉં છું ને તો ઓફિસના બોસ કંટાળી જાય છે બોલ કરીને, અને ઘરે શાંતિ હોય એમ લાગે કે ઘરે પહોંચી ગયો. હવે તો મારા મગજને એકદમ શાંતિ મળશે. ત્યાં આ તમારી લાડકી વહુ હેરાન કરી દઈ છે મને. એ તું આને ઘડી હાથ લાંબા કરીને હું વહુ ને કઈ કેસો. વહુ કાંઈ કરતી નથી. તું દેખાડો કરીશું ક્યારનો. પણ એને હેરાન કર્યો છે મને એટલે. હા એને હેરાન કર્યો. તને કોઈ દે એમ નહોતું. તારા ઘરમાં આવી એટલે તું હેરાન છે. એ જ દિવસ યાદ કરું છું કયું સોઘડિયું હતું કે મેં આની જોડે લગ્ન કર્યા. તમને છે શું હે? કાઈ નહીં, આ તો મસ્તી મજાક. બે ઘડી ગમે. મસ્તી મજાક છોડો. હા ઓલા અશોકને ખાવા પીવાનું બરાબર બનાવો છો ને? હા પપ્પા એક સાચી વાત કહું. હા બોલ. આ ભાઈને પૂછ્યું હતું કે એને શું જમવું છે, તો એ કંઈક આમ કરતા હતા. આમાં શું સમજવાનું? હું માંગતા હતા એ? અરે પણ તને નો ખબર પડે તો મને કહેવાય ને. હા તો પૂછું જ છું. તેમને ગોથા ખાધા કરતો તો ગોથા જ ખાઈએ ને પપ્પા. ઈ ને એની વહુ બે આમ ને આમ જ કર્યા કરે. મમ્મી શું સમજે? કપડા ધોવાના આમાં. ધીમે ધીમે કરીને એની ભાષા સમજી જાઓ. તમારી ભેગું એને કાયમ રહેવાનું છે. તો તમે નહીં સમજો તો તમે બે ગાંડા થઈ જાઓ. કાયમ તો કાયમ એ તો વાંધો છે. તે એનું ઘર છે તો કાયમ જ રહીને વાત કરે. પપ્પા એને સમજાવવામાં અમે પાગલ થઈ જવાના છીએ. મને તો એવું લાગે છે. હા તો તમે બે ધાબા ઉપર ઓલી રૂમ મોટે અલગ છે ને એમાં તમે બે રહેવાનું. ના અમે સમજાવી લઈશું. હા આપણને તો સારું ભાવે. હા એવું હશે ને તો આ ઓલા મૂંગા બેરાનો ઓલો કોર્સ ન આવે ત્યાં બધું શીખવાડે. ખબર છે કે તમારે
એ બધું શીખી આવશું. હા હા ઈ સાગર કોર્સ કરી લેશે હે ને પછી લડી લેશે. આ પછી એની ભાઈ તું શીખી લેજે હા હા બરાબર બાકી હવે નવા નવા આવ્યા છે એટલે એનું ધ્યાન રાખજો એને હા. કઈ અજાણું ન પડવું જોઈએ નહીં એને તો કોઈ દી ઓજાણી પડવા જ ન દઉં. એ તો આખો દી કર્યા કરે છે. અરે ભગવાને એને બેને કમજોરી આપી છે તોય એ તમારું ઘર હકાવે કે એવા કમાણદાર થઈ ગયા છે જો એક વાઈટું બનાવે એક ઇસ્ત્રી કરે તો બે કમાઈને તમારું ઘર રાખતા તમને વાંધો આવશે પણ પપ્પા જો એ લોકો ધંધો કરશે ને તો પબ્લિક ગાંડી થઈ જવાની છે. હો વાંધો નહીં એ બધું એ ભોગવી લે. હવે આ ચેપ્ટર અહીંયા ક્લોઝ કરીએ. હા. બહુ ભૂખ લાગી છે, તું રસોઈ બનાવ ને. હા તો તું છે ને ખાઈ લે અને હું બહાર આટો મારી આવું છું. હા એ ઈ હું હતું એ પપ્પા સામે? ભૂખ લાગી છે મને, હું સુવા જાઉં છું. જ્યાં સુધી રસોઈ ન બને ને ત્યાં સુધી જગાડતી નહીં. હું જાઉં. મને લાગે છે આ એકવાર અશોકભાઈ હારે વાત કરી આનું છટકી ગયું લાગે છે. હા હું હા તમે બે અહીંયા શું કરો છો? કાલે તમે બે વાત કરતા હતા ને કે કહેતા હતા ને તમારી પાસે નથી. હું લાવ્યો છું લે એને પહેરાવ તારા હાથથી પહેરાવ મારે જોવું છે મારી નજર જોવું છે તને પહેરાવે તો હું નારાજ થઈ જઈશ. અરે હું આને ન પહેરાય ને તો તને અને એને મારા હમ મારા હમ પહેરે ઓલે લે મારી સામે પહેરે. હા હા બંધ રાખો આખો બંધ રાખો. હા
બહુ સરસ, બહુ સરસ. મને 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 બહુ ગમ્યું, બહુ ગમ્યું. ભગવાન તમને ખુશ રાખે. હવે તમે બે વાતો કરો, હું જાઉં. તારે અહીંયા શું કામ છે? કામ કરને જાને. હું નથી કરું, ઈ તો ખબર જ હતી. અહીંયા આવીને કામ કરું તો ગમશે જ નહીં. બહુ બોર પડે છે ને. તારે છે ને તારે હે અહીંયા આ ઘરમાં કામવાળા છે ને, કામવાળા એમ જ રહેવાનું હો. બુદ્ધિ છે, જીભ નથી, કાન નથી. ચૂપ રે, નીકર. 1 મિનિટ. ક્યાંથી આવ્યું તારો વર? ઈ તો કઈ કમાતો નથી. હા ઈ જ ને, ઈ બુદ્ધિ વગરનો કમાતો તો છે નહીં તો ક્યાંથી આવ્યું? રાક્ષસ રાક્ષસ કોણ? આ ક્યાંથી આવ્યું? આ ક્યાંથી આવ્યું? પપ્પા. એટલે તને આ બધી વસ્તુ પપ્પાએ દીધી? વાહ, આજ સુધી મને તો કઈ દીધું નથી. અને આને તું પંચાયત નો કર, નહીતર છે ને
હા તોડી નાખીશ. આ કાઢી નાખીએ. હા તમે બંને હે આ ઘરમાં આખું ઘર હડપવા આવ્યા છો ને, લેવા આવ્યા છો ને? બુદ્ધિ વગરના હમતતા તો છે ને કઈ વસ્તુ. આની પાછળ હું ગળા ફાડવાના. ઇસ્ત્રી નથી કરવાની ભાઈ, કવી સાંભળને. અચ્છા, ઇસ્ત્રી કરવા ગયા છે. હા છે, મારે એમાં કોઈ લેવા દેવા નથી. કામ કરો ઘરના, જાઓ. બધી નજર છે કા અહીંયા? હે અહીંયા બધા નજર. ચૂપ. ચા કપડા ધો. હા હા. કેવું છે આ તો ભામ જેવું. જેટલું કહીએ પાછળ વળી વળીને જોવે છે. એક કઈ વાત આ લોકો ફસાય એમ નથી મોઢેથી બોલી શકતા, નથી સાંભળતા. અમે બોલીએ છીએ તો અમારું કઈ સમજતા નથી. કાઢશું કેમ? સાગર, ઓ લે તું આવી ગઈ, સારું કર્યું આવી. બોલ. ગઈ તી જ ક્યાં તો આવી જાવ. હા બોલ ને, શું કામ માટે આવી છે? કારણ કે કામ વગર તો આ સાગર યાદ જ ક્યાં આવે છે? તમારે મારું શું કામ પડે? એટલું યાદ રાખો કે આ ઘરમાં છે ને હવે આપણા ટૂંક જ સમય છે. કેમ એવું કેમ લાગે છે તને? લાગતું નથી, નજરે છે ને જોઈને આવી છું અત્યારે. શું જોઈને આવી છે? આ તમારા પ્રિય બાપુજી, હે એને છે ને ઓલી મૂંગી એને બેંગલ્સ દીધી છે, ઈ સોનાની મંગલસૂત્ર દીધું છે. વિચારો, આ ઘરમાં આવ્યા એને કેટલો ટાઈમ થયો. પપ્પા તો બધું એની પર લૂંટાવા જ માંડ્યા છે. શું વાત કરે છે? પપ્પાએ એ કાલની આવેલી બાઈને હા બેંગલ્સ અને મંગળસૂત્ર આપ્યું, અને એ પણ સોનાનું. હા, હવે તમે વિચારો કે આટલા ટાઈમથી આપણે પપ્પાને સાચવ્યા છીએ, આપણી ભેગા રાખ્યા છે. ફૂટી કોડી એને તો કોઈ દી મને દીધી નહીં, અને આ લોકો કાલના આવેલા છે એને જોવો ને સોનાની વસ્તુઓ દેવા માંડ્યા. પણ જો કે સ્વીટી, આમાં કઈ નવીન નથી હો. એનું કારણ કહું તને. હા, અશોકભાઈ મૂંગા છે ને, એટલે પપ્પાને અશોકભાઈ પ્રત્યે કંઈક વધારે જ લાગણી છે. નાનપણથી લઈને અત્યાર સુધી આ અશોકભાઈ નાના હતા ને, હું નાનો છું ઉંમરમાં, છતાં પણ મારા કરતાં વધારે વસ્તુઓ અને વધારે પ્રેમ અશોકભાઈને મળતો. જો સાગર, ઈ જે હોય હો ને, મને પ્રોબ્લેમ જ ઈ વાતથી છે કે એક તો આશ્રમમાંથી અહીંયા લાવ્યા શું કામ? એ આપણા ઘરને લાયક નથી, અને લાવ્યા તો લાવ્યા, એના બધી સોનાની વસ્તુ દેવાની જરૂર શું હતી? તમને એવું નથી લાગતું કાલ સવારે તમારા પપ્પા આ બધી પ્રોપર્ટી એ બધું એના નામે કરી દેશે તો આપણું શું થશે? સ્વીટી, તને શું લાગે છે કે આ પપ્પા જે કરશે હું કરવા દઈશ? આજે તું બેંગલ્સ અને મંગળસૂત્રની વાત કરે છે ને, એ તો મને ખબર નથી ને થઈ ગઈ. પણ હવેથી છે ને મારે પપ્પા ઉપર અને અશોકભાઈ અને એની વાઈફ ઉપર બધા ઉપર ધ્યાન રાખવું પડશે. અને આ લોકોને છે ને જેમ આપણે પહેલા બહાર કાઢી મૂક્યા હતા ને એવી જ રીતે કાઢી મૂકવા પડશે. નોટ પોસિબલ. જરાય આસાન નથી, બહુ જ અઘરું કામ છે. કેમ કે તમને ખબર છે ને, અશોકભાઈને કાઢવામાં આપણે રામ રમી ગયા હતા. હવે એમાં આ તો બીજું આવ્યું છે, એ તો એનીથી ખતરનાક છે. એટલે આ બેને બહાર કાઢવાનો કોઈ રસ્તો જ નથી. હવે એક જ આઈડિયા છે. શું કરશો પેલા તો કહું? બોલીશ તો ખબર પડશે, અને પછી વિચારીશ
કે કરવા લાયક છે કે કરવા લાયક નથી. વિચારવાનું નથી સાગર, એ બંનેને આપણે ટપકાવવા પડશે. શું? કેમ કે બહાર કાઢવાનો તો કોઈ રસ્તો જ નથી. બહાર કાઢ્યા હતા પણ જોયું પાછા આ ઘરમાં આવ્યા. ચલો પાછા બહાર કાઢશું, નહીં ને કાલ સવારે પાછો એ પ્રોબ્લેમ આવે. એની કરતા સાવ રસ્તો ક્લિયર કરી નાખીએ તો. પણ કેવી રીતે? તારી પાસે છે કઈ આઈડિયા? બાકી એનો રસ્તો ક્લિયર કરવામાં આપણો રસ્તો ક્લિયર ન થઈ જાય. ના સાગર, જો બુદ્ધિથી કામ લઈએ ને તેવું કાંઈ નહીં થાય. તમે મારી ઉપર છોડો ને, એ કામ મારું છે. કઈ રીતના એ બંનેને અહીંથી શું આ ઘરમાંથી આ દુનિયામાંથી બહાર કાઢવાને હવે હું વિચારીશ. કેમ કે તમારીથી તો કઈ થવાનું નથી. એમ કેમ કહે છે? આ બધા કામ મારી પાસે જ કરાવે છે અને પાછું એમ કહે છે કે તમારાથી કંઈ થતું નથી. બેઠીને આપણે ખાલી એક વખત અશોકભાઈ સાથે વાત કરી ત્યાં તો ખબર છે ને કેવું મૂડ થઈ ગયું તું. હા, જે હોય તે હવે તું કરવાની છો ને તો તારી રીતે જે કરવું પડે ને એ કરજે, પણ બધી વસ્તુ મને પાછી જણાવતી રહેજે. હા, અને જ્યાં જ્યાં જરૂર પડશે ને ત્યાં તમારે સાથ દેવો પડશે. હું ક્યાં ના પાડું છું, કારણ કે આ બધામાં તારો અને મારો બંનેનો ફાયદો છે. તો જ્યાં લાભ મળતો હોય ત્યાં થોડી ઘણી મહેનત તો કરવી જ પડે ને. સારું, કાંઈ નહીં. તમારે આજે જવાનું નથી ઓફિસે? હા, ઓલમોસ્ટ ટાઈમ તો થઈ જ ગયો છે. અને આમ પણ આ ઘરમાં રહેવા કરતાં મને હવે તો ઓફિસ બહુ વાલી લાગે છે, કારણ કે આ ઘરમાં રહું છું ને તો અશોકભાઈ અને એની વાઈફ કેબ 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 આ બોલતા તો કાંઈ આવડતું નથી. એ કે કંઈક અલગ ને આપણે સમજીએ કંઈક અલગ. એ તો સાચું જ છે. કાંઈ નહીં, જાઓ ને તો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, આ તો ઓફિસે જઈ શકે, હું અહીંથી ક્યાં જાઉં? ઘરમાં ને ઘરમાં લબ નહીં આ સાંભળવું પડે છે. હા 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 હા
અરે દામજીભાઈ પણ હા દામજીભાઈ બોલો બોલો હા હા કેમ છો? બસ મજામાં છું ભાઈ. હું હમણાં કઈ દેખાતા નથી તમે આ બધું કઈ. અરે પણ કામકાજ વગર તો શું આવું, તમારી ઓફિસ પણ એમ બહુ દૂર ને. વાત હશે પણ હમણાં મેં વાત સાંભળી કે તમારો છોકરો પેલા ઘરે આવી ગયો છે. હા આવી ગયો ને. હા અને દામજીભાઈ લગ્ન કરીને આવી ગયો, ખબર તમને? શું વાત કરો? હા એટલે તમારા મોઢા પર આટલી બધી ખુશી દેખાય છે. હા હા કેમ નહીં, પોતાનો દીકરો લગ્ન કરીને ઘરે આવી જાય તો ખુશ જ હોય ને. મૂકું છું ફોન. કોની સાથે વાત કરો છો? અરે પેલા દામજી કાકા. પપ્પા મારે છે ને તમારી સાથે એક વાત કરવી છે. હા તે કે ને, શું કહેવું છે? આ બધું શું ચાલી રહ્યું છે ઘરમાં? શું જરૂર હતી મોટા ભાઈને ઘરમાં પાછા લાવવાની? એક તો એ કાંઈ બોલી શકતા નથી, એ બોલે છે કંઈક અલગ અને આપણે સમજીએ છીએ કંઈક અલગ. આ જે લોકો મૂંગા હોય ને એને મૂંગા લોકોની સાથે રહેવા દેવાય, જેથી કરીને એને પણ સારું રહે અને આપણને પણ સારું રહે. તને સાગર નથી લાગતું કે એનામાં ઘણો બધો સુધારો આવી ગયો છે? અને આજે એના લગ્ન પણ થઈ ગયા છે, ઘણા વર્ષ આપણાથી દૂર રહ્યો, હવે તો એનો પણ કંઈ આ ઘરમાં હક બને કે નહીં? પણ પપ્પા લગ્ન થઈ ગયા માનું છું, પણ કોની સાથે લગ્ન કર્યા? તો કે એના જ જેવા પાત્ર સાથે લગ્ન કર્યા. અત્યાર સુધી આપણે એકને તો સાચવતા હતા. હા તો સારું હતું કે એ આશ્રમે ગયા હતા એટલે શાંતિ હતી. ત્યાં એની સાથે એક બીજી પરોજન લઈને આવ્યા. અરે બેટા તને તકલીફ તો એ છે ને કે એ લોકો વાત કરે તો તું સમજી નથી શકતો. હા અને જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો એ તો મૂંગા છે, પણ ગમે એવી વાતો કરી કરી અને આપણને પાગલ કરી નાખશે. અરે આ તો સાધારણ તકલીફ કહેવાય. જો એ આટલા દિવસથી આવ્યા ને, મારી સાથે કેટલી સરસ વાતો કરે છે, હું એને સમજી શકું છું, મને એ સમજી શકે છે. એનું કારણ શું છે ખબર? શું? પ્રેમ, લાગણી. તું પણ એની પર પ્રેમ જગાડ, તું પણ એના પર લાગણી રાખ, તને પણ એની બધી વાતો સમજાવવા મળશે. મારે કોઈ લાગણી બતાવવાની જરૂર નથી. અને બીજી વાત તો આ તમે ભાભીને આ ઘરેણા કેમ દીધા? બેંગલ્સ કરાવી દીધા, મંગળસૂત્ર કરાવી દીધું, આ બધું શું છે? જો આપણે એના લગ્નનો ખર્ચો તો કર્યો નથી. રહી વાત ઘરેણાની, તો તારા લગ્ન કર્યા, તારી પત્ની માટે ઘરેણા લઈ આવ્યા હતા ને? એ ખબર છે, ખાલી એક નાનો એવો ચેન કરાવી દીધો હતો અને કહી દીધું હતું કે બેટા અત્યારે આપણે જોગવાઈ થાય એમ નથી ને એટલે એટલામાં ખુશ રહેજો. ત્યાર પછીની એટલી સર્વિસમાં કોઈ દિવસ કંઈ કરાવી આપ્યું છે? જો હા તો આવનાર વહુને બેંગલ્સ કરાવી દીધા, મંગળસૂત્ર કરાવી દીધું અને હા સ્વીટી કહેતી હતી કે વીંટી પણ કરાવી દીધી. હા પણ એનું ને તારી પત્નીનો ચેન છે ને એનું બેયનું વજન સરખું જ છે. મેં ક્યાંય અન્યાય નથી કર્યો અને એનો હક છે ને મેં આપ્યું છે. એ મારા ઘરની પુત્રવધુ છે. એટલે હવે તમે આજે તો સોનું આપ્યું છે, કાલ સવારે ઉઠીને આ પ્રોપર્ટીમાંથી ભાગ પણ આપશો એમ જ ને? કેમ નહીં? એનો કાયદેસર હક બને છે. જે કાંઈ મારી મિલકત છે, આ ઘર છે, એમાં તું અને એ બંને સરખે ભાગે હકદાર છો. અને સમય આવે
હું બેને હરખે ભાગે વેચી દઈશ. નહીં પપ્પા, હું એવું નહીં બનવા દઉં. આ પ્રોપર્ટીમાં તો છે ને એમ મારો એકલાનો જ ભાગ રહેશે. અરે એ ઘરે શું આપવાનું હોય, પાછા મોકલી દો ને આશ્રમ, એટલે શાંતિથી એનો રોટલો રળીને ખાય. એમ થોડું ચાલે? એ પણ મારો દીકરો છે, તું પણ મારો દીકરો. મારે તો ડાબી જમણી બંને આંખ સરખી હો ભાઈ. હું કોઈ જાતનો અન્યાય એની સાથે કે તારી સાથે નહીં કરું. જો પપ્પા, તમે ભાઈને અડધી પ્રોપર્ટીમાં ભાગ આપ્યો છે ને તો સારું નહીં થાય. મિલકત મારી છે, મારી પરસેવાની કમાણીમાંથી મેં મિલકત બનાવી છે, અને મારે કઈ રીતે વ્યવહારિક રીતે ભાગ પાડવાને એ મારે જોવાનું, તારે નહીં. પણ હા તો ભાઈ છે ને 2 દિવસથી રડતા થયા છે, બાકી કઈ કામીને આપતા નતા. હા, તમે ભલે જે ઊભું કર્યું હોય એ, પણ જ્યારથી હું કમાતો થયો છું ને ત્યારથી હું જ ઘરનું ભરણ પોષણ કરું છું. અચ્છા, તો તું પણ મારા વ્યવહારમાં દખલગીરી કરતા શીખી ગયો એમ ને? તારે જે વિચારવું એ વિચારજે, જે કરવું એ કરજે. હું મારા વ્યવહારની સિસ્ટમ બદલીશ નહીં. તો પપ્પા, તમે કાન ખોલીને સાંભળી લો, તમારે જે કરવું હોય એને કરજો, પણ આ પ્રોપર્ટીના 2 ભાગ તો ના જ કરતા, નહીતર ઘરમાં ને ઘરમાં વિખવાદ ઊભા થશે. પછી મને ના કહેતા કે શું કામ ઝઘડા કરો છો. ઝઘડા કરો, જે કરો એ કરો. હું તો ન્યાયથી જ વાત કરીશ અને ન્યાયથી જ ભાગ પાડીશ. આ બેય મૂંગાઓ હારા ઘરમાંથી નીકળવાનું નામ નથી લેતા. એકને બહાર કાઢ્યો તો ત્યાં બાપુજી પાછા ઘરમાં લઈને આવી ગયા. પણ હવે મારી પાસે એવો આઈડિયા છે ને કે સૌ કામ તમામ જ થઈ જશે. આજે ને આજે જ મારે આ પ્લાન યુઝ કરવો પડશે. પણ મેં ઝેરી દવા રાખી છે કે? દવાથી સાવધાન. પિતા તરત જ 2 મિનિટમાં જીવ ઉપર. આ દવા જશે ઓલી મૂંગીના પેટમાં. આમ તો બંનેને પીવડાવીશ ને, પણ અત્યારે તો ઈ જ છે બા. દવા લઈને જાઓ અને પીવડાવું. થોડા પ્રમાણમાં નાખું, બીજું ઉમેરી દઉં. બુદ્ધિ વગરની છે. લીંબુ શરબત કહી દઈશ તો એને ક્યાં ખબર પડશે? 2-4 ઘૂંટ તો પી લેશે ને તો એ દવા પહોંચી જશે. ઓહ, તો આ ત્યાં જ છે, મને તો ખબર નહોતી. મારું કામ તો વધારે આસાન થઈ ગયું. 1 ના ભલા 2. આજે છે ને મજા જ આવશે. આ સાગરને તો કીધું જ તું, પણ નહીં. અમારા ઘરમાં 2 મોત થશે, એ પણ મારા હાથથી. જ્યુસ જ્યુસ. માર્યું ને મેં, સોરી. મેં પીધું પીધું.
ના 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 મેં રસોડામાં પીધું આ તમારું છે તમારું મસ્ત છે મેં જાતે બનાવ્યું છે પીવો પીવો જલ્દી પિતા નહીં પિતા નહીં પપ્પા પપ્પા શું કરો છો ને પીવા દ્યો ને મેં કેટલી મહેનતથી બનાવ્યું છે તમને બેયને ખબર નથી શું આ તમને બેયને મારી નાખવા માંગે છે હા બાપુજી આ શું બોલો છો તમે હે હું શું કામ આ બેને મારી નાખું એટલા પ્રેમથી હે મેં તમારા બંને માટે જ્યુસ બનાવ્યું હતું જો બસ 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 સ્વીટી બહુ તમારી ચાલાકી મેં બધી જોઈ લીધી છે. કેવી ચાલાકી તમે રસોડામાં ઝેરની બોટલમાંથી ગ્લાસ તૈયાર કર્યા પેલા એક ગ્લાસ તૈયાર કર્યો પછી ખબર પડી અશોક પણ આવી ગયો છે એટલે 2 ગ્લાસ તૈયાર કર્યા અને શું બબડતા હતા તમે તમે જે જોયું એ ખોટું છે મેં તો જ્યુસ જ બનાવ્યું હતું અચ્છા એ ખોટું છે તમે જે કહો એ સાચું છે બરાબર ને હા એ જ બરાબર છે તો આ જ છે યમુના કુંજ 20 આ જ છે પીઝા આ શું બોલો છો જ્યુસ પીઝા અરે મેં ઓલરેડી કીધું ને મેં પી લીધું છે તો પછી હું શું કામ પીવું હવે ફરીથી મને ખાતરી કરાવ આપી કે આ જ્યુસ છે શું થયું લે સાગરને પીવડાવું નહીં સાગર લે પી નહીં, જ્યુસ સાગર. તારા માટે જ્યુસ બનાવ્યું છે જ્યુસ? પી ને પી હા. જ્યુસ સ્વીટી જ્યુસ સાગર બનાવ્યું નહીં ઝેર છે શું કીધું ઝેર છે જ્યુસ હતું ને નાલાયક પપ્પા ભારતીબેન તમે અહીંયા હા હું અહીંયા અમારી સંસ્થામાંથી જેટલા બાળકોને અમે જે ઘરે મોકલીએ છીએ ને મહિને 2 મહિને અમે તપાસ કરવા જઈએ છીએ અને હું એમાંની એક સભ્ય છું આજે તમારા ઘરનો વારો હતો હું જોવા આવી સારું ભારતીબેન આપણે એ વાત પછી કરી લઈએ પહેલા અમારી થોડીક વાત કરી લઉં અને તમે આ બંનેના જ્યુસમાં ઝેર કેમ ભેળવું એ મને કહો નાખવું પડ્યું એ પણ ખાલી ને ખાલી તમારી લીધે કેમ મારા લીધે જ્યારે તમને ખબર હતી મેં ને સાગરે તમને 10 વખત કીધું કે આ બે મૂંગાઓ આપણા ઘરને લાયક નથી એમ છતાં તમે અશોકભાઈને ફરીથી આશ્રમમાંથી આ ઘરમાં લઈ આવ્યા હું આ ઘરમાં પરણીને આવી તો મને તો કોઈ દિવસ સોનાની વસ્તુઓ મળી નહીં અને આ મૂંગી આ ઘરમાં આવી તરત એને સોનાની વસ્તુઓ બધી વસ્તુઓ મળવા લાગી આ લોકોની જગ્યા આપણા વચ્ચે નથી એક તો બે કર્યા કરે છે એની ભાષા અમને કઈ સમજાતી નથી બસ તમારા બંને કરતા તો છે ને આ ભલે મારા મૂંગા બેરા પણ નિર્દોષ જીવડા છે મારા દીકરા ને તમે કપટ અને પ્રપંચથી ભરેલા બાપના દુશ્મન છો અને નાલાયકો તમને અત્યાર સુધી મેં પાળી પોષીને લાડકોડથી મોટા કર્યા ને એ જ મારી ભૂલ છે એટલે તમે બંને આ ઘરમાં રહેવાના લાયક નથી જાઓ નીકળી જાઓ મારા ઘરમાંથી બસ ભાઈ બસ તમારે આ લોકોને કાઢવાની કાંઈ જરૂર નથી
અને તમને ખબર છે, અમારી સંસ્થા આજ તો કામ કરે છે. અમારી સંસ્થામાંથી જેટલા મૂક બધિરોને અમે જે ઘરમાં મોકલીએ છીએ ને, ત્યાં અમે તપાસ કરવા જઈએ છીએ કે એ ઘરમાં અમારા બાળકોની સાચવણી કેવી રીતે છે. જોઈ લીધું મેં બધું. પણ બેન, માફ કરજો, હું મારા સંતાનોને બહુ પ્રેમ આપું છું, એને સાચવું છું, અને આ લોકોથી એનું રક્ષણ પણ કરું છું. એટલે તમે ચિંતા નહીં કરો, મારા બચ્ચાઓને કાંઈ નહીં થવા દઉં. ચિંતા? ના ના, મેં જોઈ લીધું બધું. આ બંને બાળકોને હું મારી સંસ્થામાં પાછા લઈ જાઉં છું. અરે નહીં નહીં, કેટલા સમયે મારા બચ્ચા મારી પાસે આવ્યા છે, મારી પાસે રહેવા દો, એમને લઈ ના જાઓ, લઈ ના જાઓ. મને એમના વગર નહીં રહી શકું. ભારતી બેન તમને બેને લઈ જવાનું કહે છે, હું નહીં રહી શકું બેટા, તમે અહીંયા રહેજો. હું તમને બંનેને કઈ નહીં થવા દઉં, હું મારી સાથે રાખીશ, હું સાચવીશ, પણ તમે જતા નહીં, જતા નહીં. અરે લેવા આવ્યા છે તો જવા દ્યો ને. હે હા હા, બંને જાય છે. તમે અહીંયા અહીંયા ભાઈ આ સાથે. ના ભાઈ, આ બંને બાળકો સાથે તમે સુખી રહ્યો. આ બંને તો મારી સંસ્થાના બાળકો છે ને, એને હું સાચવીશ, પણ બેન, અમે સાચવશું. હા હા હા, લઈ જાઓ તમ તારે, ખુશ થઈને લઈ જાઓ. એ! કારણ કે આ લોકોનું સાચું ઘર ત્યાં જ છે, ત્યાં જ ખુશીથી રહી શકશે, અહીંયા નહીં. જોયું ભાઈ, એટલે જ અમારી સંસ્થા જે બાળકોને જે ઘરમાં મોકલે ને, તો મહિને 2 મહિને અમે તપાસ કરવા જઈએ જ કે અમારા બાળકો ત્યાં ખુશ છે કે નહીં. જોઈ લીધું મેં. બસ તમે આવજો, તમે અવારનવાર આવજો, જોવા આવજો. અમે અમારા દીકરાને સાચવીએ છીએ કે નહીં, પણ એને લઈ નહીં જતા. હું આ લોકોને કાઢી મૂકું છું બેવને. એ નીકળો બહાર. એમ નહીં, અત્યાર સુધી અમને સાચવ્યા, આ મૂંગાએ શું તમારી સેવા કરી તોય એમને કાઢવાનું કહો છો તમે? તમે મને સાચવા કે મેં તમને સાચવા? આજે તમારા બંનેને લીધે અમારા બંનેને આ ઘર છોડીને જવાનો વારો આવ્યો. તમે, હું એમને કાઢી મૂકીશ, તમે આમને લઈ નહીં જતા. ના ભાઈ, તમે તમારા પરિવારને સંભાળીને રહ્યો. આ મારા બાળકોને હું લઈ જાઉં છું. હા નહીં નહીં, તમે બે અહીંયા મારી સાથે, હા બંને બહાર. અરે પપ્પા, આ લોકો કેટલા સારા છે, કેટલા સારા છે આ લોકો. એની જાતે જ કહે છે કે એને જાવું છે, તો જતાને કોઈ નો રોકી શકે. જવા દો ને. હા, તમને લઈ જવા જ આવી છું બેટા. નહીં નહીં નહીં, અહીંયા મને દે. લાવ. હા, અમને તો નહીં જ દ્યો, ભારી જ પડીએ છીએ અમે. રાખવા દે ને, કેટલા દિવસ ઈ પણ રહેશે. હા જોયું ભાઈ, ભારતમાં આવી ઘણી સંસ્થાઓ છે જે મૂક બધિર બાળકોને સાચવે છે, એને રાખે છે, કારણ કે એની એક દુનિયા છે, એની એક ભાષા છે. જે આ બોલતો સમાજ એને નથી સમજી શકતો. બસ અમારા જેવા જ એને રાખીને એની સેવા કરે છે. અને સાચું કહું ને તો આવા લોકો તમારા સમાજમાં ન પોસાય.
બસ એ અમારી સાથે જ છે. અને હા, તમારે એને મળવા આવવું હોય ને તો આવતા રહેજો. અરે તોય તમે તો નસીબદાર છો અને ખરેખર ખાનદાન છો કે તમે આને મળવા આવશો, તમે એને ઘરે લઈ આવ્યા, આટલો વખત રાખ્યા. બાકી ઘણા માવતર એવા છે જે બાળકોને મૂકી તો જાય છે પણ એને જોવાય નથી આવતા. અરે આ મૂક બધિરની દુનિયા તો ભગવાનની દેન છે અને એના જેવા આશીર્વાદ તો કોઈક પર જ ઉતરે છે. પણ આજકાલના માવતરને આ લોકોની ભાષા નથી સમજાતી. લાગણી અને ભાવના, સદભાવના કાંઈ નથી સમજાતું. બસ અમે લોકો આ લોકોની જ સેવા કરીએ છીએ. બેટા જુઓ, તમે એને મળવા આવતા રહેજો, હું આ લોકોને લઈ જાઉં છું. હા પણ બેટા આટલો હક તો આ બાપનો રહેવા દો. આ તો તું મારી દીકરી છો ને. તું મારી દીકરી છો ને. મારી દીકરી તું છો ને. એક બાપનો આટલી ભેટ નહીં લઈ જાય. આ ભેટ નહીં. હા મારી ભેટ નહીં લે. તમને મારા હમ મારા આટલી ભેટ લઈ જા મારી દીકરી. તમે એને દીકરી માનો છો ને તો રડતા નહીં. મળવા આવજો તમે. હું આવીશ. હા, એ બેને નહીં લાવતા. હા નહીં આવે. હા અમે બંને કોઈ દિવસ નહીં આવે. હવે જાઓ. ચાલો બેટા, ચાલો પગે લાગો. પગે લાગો. પગે. ભગવાન તમારી બેને ખૂબ સુખ આપે, શાંતિ આપે. મારા આશીર્વાદ છે. ચિંતા ન કરતા, જરાય ચિંતા ન કરતા. અમારા પપ્પાને અમે સારી રીતે સાચવી લેશું. બસ બેટા, એમની સાથે વાત નથી કરવી. તમે બેવ જણાએ એની સાથે જે વર્તન કર્યું ને એનું એને જરાય દુઃખ નથી લાગ્યું, એના મનમાંય નથી. કરવું ના હોય ને તો જાઓ. તમે બંને એને હેરાન નહીં કરતા એનું ધ્યાન રાખજો. હા, પહેલેથી અમે બંને જ એનું ધ્યાન રાખતા હતા. તમે બંને તો અહીંયા હતા જ નહીં. ભારતીબેન, હા, એમને સમજાવીને કોઈ ફાયદો નથી. સાચી વાત છે. તમે લઈ જાઓ ને મારા દીકરાનું ધ્યાન રાખજો. હા, હું આવીશ, ચાલ મળવા આવીશ. ચાલ. બસ હવે આ ભરત પેલા પૂરો થયો હોય તો નીકળો ને. બહુ થયું. બસ ભાઈ બસ. તમે શુકર માનો ભગવાનનો કે તમે આવા નથી, પણ જે છે એને માટે તો સારું વિચારો.
ચાલો ચાલ અલા જાવ ને હવે. ચાલ ચાલો ટાટા. હવે કોઈ દિવસ નહીં આવતા. કયા મોઢે આવશે ને પપ્પા? તમે હવે એક પણ શબ્દ બોલ્યા વગર મારી નજરથી દૂર થઈ જાઓ. જાઓ. છોડો ને, આપણું કામ તો થઈ ગયું છે. હવે આના મોઢે કોણ લાગે? હા હા ચલો ચલો. બેસો હા બેસો. જન્મથી લઈને આજ સુધી તમને લોકોને બે એક વસ્તુની પણ કમી નથી રહેવા દીધી. અને ઈશ્વરે પણ મારા નાદાન ભૂલકાઓ, અબોલ જીવડાઓ બિચારે કુદરતે પણ આપવામાં મન ટૂંકું કર્યું અને હું પણ એની સાથે ન્યાય ન કરી શક્યો. છતાં પણ તમને લોકોને અસંતોષ છે મારાથી. મજબૂર છું. બાકી તમારા જેવા માણસોની સાથે તો હું એક પલ પણ ન વિતાવી શકું. ભગવાન મારા બોલ જીવડાનું ધ્યાન રાખજો. હું તો આ નરાધમોની વચ્ચે જિંદગી કાપી નાખીશ. મારા બચલાઓને દુઃખ ન પડે એનું ધ્યાન રાખજો.